રેખતા ગુજરાતી પર ફરી એકવાર આપનું સ્વાગત છે। શહીદા યુગમાં એમની સાથે અન્ય શાયરોએ પણ ગઝલને સંપૂર્ણ ગુજરાતી બનાવવાનો સનિષ્ઠ પ્રયાસ કર્યો છે। એવા શાયરોને યાદ કરીએ તો એમાં સગીર, નસીમ, સાબિર, સિરતી અને પતિલ જેવા શાયરોનો ઉલ્લેખ કરી શકાય। સગીર સાહેબની એક ગઝલ સાંભળીએ કે મારો પાલવ હું બધે ફેલાવતો ચાલ્યો ગયો, કે મારો પાલવ હું બધે ફેલાવતો ચાલ્યો ગયો, દોસ્ત દુશ્મન સર્વને અજમાવતો ચાલ્યો ગયો, ને મિત્ર શત્રુના વિચારોથી હંમેશા પર રહી, કે મિત્ર શત્રુના વિચારોથી હંમેશા પર રહી, હું હૃદયને પ્રેમથી છલકાવતો ચાલ્યો ગયો, હું હૃદયને પ્રેમથી છલકાવતો ચાલ્યો ગયો, ને કોઈ દિન થાશે ફળીને બાગ એ આશામહી, બીજને વેરાનમાં હું વાવતો ચાલ્યો ગયો, કે કોઈ દિન થાશે ફળીને બાગ એ આશામહી, બીજને વેરાનમાં હું વાવતો ચાલ્યો ગયો। ને શેર સાંભળજો કે બાળપણમાંથી જવાની ને જવાનીથી જરા, જરા એટલે વૃદ્ધાવસ્થા, કે બાળપણમાંથી જવાની ને જવાનીથી જરા, જિંદગીના વસ્ત્રને બદલાવતો ચાલ્યો ગયો, કે શી મુસીબત શું દુઃખો મુશ્કેલીઓ સી શું સુખો, કે શી મુસીબત શું દુઃખો મુશ્કેલીઓ સી શું સુખો, પૃષ્ઠ જીવન ન હતા પલટાવતો ચાલ્યો ગયો, કે શી મુસીબત શું દુઃખો મુશ્કેલીઓ શી શું સુખો, પૃષ્ઠ જીવન ના હતા પલટાવતો ચાલ્યો ગયો। તો બીજા શાયર યાદ આવે આ સમયકાળના, શાયર નસીમ, જે એમના ધૂપદાન નામના સંગ્રહથી, ગઝલ સંગ્રહથી પ્રચલિત છે। એમને પણ એમના બે શેરથી યાદ કરીએ કે વાયુની લહેરીઓમાં પરિચિત સુવાસ છે, કે વાયુની લહેરીઓમાં પરિચિત સુવાસ છે, મારા હૃદયની ઉર્મિઓ શાને ઉદાસ છે। અને આ શેર ખૂબ વિખ્યાત એમનો કે દ્રશ્યો જુદા છે ચિત્ર છે એક જ નિસર્ગનું, કે દ્રશ્યો જુદા છે ચિત્ર છે એક જ નિસર્ગનું, કંદિલ છે ભિન્ન રંગની એક જ ઉજાસ છે, કંદિલ છે ભિન્ન રંગની એક જ ઉજાસ છે। તો સાબિર અલી સૈયદ અથવા સાબિર અલી વટવાના નામથી જે જાણીતા શાયર અને સાબિર એમનું ઉપનામ, કે ચાહ્યું હતું એ જીવનનું ઘડતર ન થઈ શક્યું, કે ચાહ્યું હતું જીવનનું એ ઘડતર ન થઈ શક્યું, એક રણ હતું એ રણનું સરોવર ન થઈ શક્યું, ને હરદમ ગુલાબો છાબ ભરી વહેંચતો રહ્યો, કે હરદમ ગુલાબો છાબ ભરી વહેંચતો રહ્યો, માળીથી તાજા પુષ્પનું અત્તર ન થઈ શક્યું, ને દિલને હજારો વાર દબાવ્યું છતાં જુઓ, કે દિલને હજારો વાર દબાવ્યું છતાં જુઓ, એ મીણ એનું એ જ છે પથ્થર ન થઈ શક્યું, એ મીણ એનું એ જ છે પથ્થર ન થઈ શક્યું। સિરતી નામે જાણીતા શાયર અહમદ આકુજી, એમનો એક વિખ્યાત શેર યાદ કરીએ કે અય હકીમો જાઓ દુનિયામાં દવા મારી નથી। એ સમયના વિખ્યાત શાસ્ત્રીય સંગીતના ગાયક મોહનલાલ ઉનવાલાએ આ ગઝલ ગાઈ પણ છે, એ તમને કદાચ ઉપલબ્ધ થાય તો સાંભળજો કે અય હકીમો જાઓ દુનિયામાં દવા મારી નથી, ઇશ્કનો બીમાર છું બીજી તો બીમારી નથી। તો આ તમામ શાયરો શહીદાના સમયકાળમાં પોતપોતાની રીતે ગઝલ કાવ્ય પ્રકારની ઉન્નતિમાં, એના વિકાસ ક્રમમાં પોતપોતાનું યોગદાન નોંધાવી ગયા। એ સૌને નમન કરીએ।